જ્યારે ભગવાન શિવે ભક્તનો હાથ પકડ્યો. ચમત્કારિક ઘટના. એક નાનું ગામ, વરસાદથી ભીના રસ્તા અને રસ્તે ચાલતો એક ગરીબ ભક્ત નામ રામદાસ. જીવનમાં મુશ્કેલીઓ એટલી કે ક્યારેક ખાવાનું પણ ન મળે, પણ એક વાત ક્યારેય બદલાય નહીં. દરેક રાત્રે ભલે ઘરમાં કેટલું અંધારું હોય, રામદાસ શિવલિંગ આગળ એક દીવો જરૂર બળાવતો. એક દિવસ રામદાસ બહુ તૂટી ગયો. રડતા રડતા શિવલિંગ પાસે બેઠો અને બોલ્યો, હે મહાદેવ, વર્ષો થઈ ગયા હું દીવો બળાવું છું, જપ કરું છું, પણ મારી પ્રાર્થના તમે સાંભળતા જ નથી. જો તમે સાચા છો તો એક સંકેત આપો મહાદેવ, એક સંકેત. રામદાસ આંસુમાં ભીનો થઈને ત્યાં જ સૂઈ ગયો. એ રાત્રે એક તેજ પ્રકાશ આવ્યો. પ્રકાશમાં દેખાય છે જય શંકર, સ્વયં ભગવાન શિવ. મધુર સ્મિતથી શિવજી કહે, રામદાસ, તું દીવો રોજ બળાવે છે, પણ આજે તે તું હૃદય બળાવી દીધું. હું હંમેશા તારી સાથે હતો, પણ તું આજે મને સચ્ચે દિલથી બોલાવ્યો. રામદાસ આંખ ખોલે છે. સ્વપ્ન હતું કે વાસ્તવિક તેને સમજાય નહીં, પણ એ રાતથી તેનું જીવન બદલવા લાગે છે. રોકાયેલા કામો સહેલાથી પૂરા થવા લાગે. માણસોથી અટકેલી નોકરી મળે. ઘરમાં શાંતિ, સુખ અને હાસ્ય પાછું આવે. રામદાસને લાગે જાણ કરે કોઈ અસીમ શક્તિ તેની રસ્તા સાફ કરી રહી છે. ગામના લોકો પૂછે, રામદાસ, તારો ભાગ્ય કેમ ખુલ્યો? રામદાસ હસીને કહ્યું, મેં કશું કર્યું નથી, માત્ર ભગવાન શિવે મારી આંગળી પકડી લીધી છે. ભગવાનને મોટા ચડાવવાની જરૂર નથી. એક શુદ્ધ ભાવ, એક દીવો અને સચ્ચા દિલથી બોલાવેલ પ્રાર્થના જીવન બદલી નાખે છે.